તો ચલો જોઈ લઈએ આસામની અંદર કયા 7 બહેનો શરૂ થઈ 7 બહેનો. ચલો હવે આપણે 7 બહેનોની વાત કરીએ અને 7 બુનોમાં સૌથી મોટી બુન અરુણાબુન, પરંતુ અરુણાબુન નથી, અહીંયા આસામ આવ્યું છે. આસામ. ચલો તો અહીંયા હું હેડિંગ આપી દઉં છું આસામ. અને આસામની અંદર કયું લોકનૃત્ય જોવા મળે? તો આસામની અંદર તો ફેમસ લોકનૃત્ય આખા ગામને ખબર છે, બિહુ. શું નામ છે? બિહુ. પરંતુ એક બીજું લોકનૃત્ય પણ છે અને એ લોકનૃત્યનું નામ છે બરુગુમ્બા. બરુગુમ્બા. તો બિહુ તો યાદ રાખજો, પરંતુ બિહુમાં બીજું શું યાદ રાખી લેજો? બરુગુમ્બા. બિહુની અંદર પણ બિહુ 3 પ્રકારનું આવશે, બરાબર? 3 પ્રકારનું આવશે. એક કાતી બિહુ, એક માઘ બિહુ અને બોહાગ બિહુ. તો એ પણ લખી દઈએ. એકનું નામ છે કાટી બિહુ, બીજાનું નામ છે માઘ બિહુ, માઘ બિહુ અને બોહાગ બિહુ, બોહાગ બિહુ. બિહુ પણ લણણી પ્રસંગનું નૃત્ય છે. લણણી. લણણી એટલે શું? કાપણી. લણણી એટલે શું? કાપણી. હે ને? હા. અચ્છા, લણણી કહીએ ને તો અમુક લોકોને તો લણણી ખબર ના હોય. એમાં ઓફલાઈન લેક્ચરમાં ભણાવતા હોઈએ ને તો કહીએ લણણી, તો આમાં એક જ સ્ટુડન્ટ હોય જ, એ પૂછી જ લે, સર વોટ ઇઝ ધીસ લણણી? બોલા લણણી ખબર નહીં હોતી. પછી એ લોકોને અંગ્રેજીમાં સમજાવવું પડે કે વેન વી આર કટિંગ ધ ક્રોપ્સ એન્ડ કલેક્ટિંગ ધેટ ઇઝ નોન એઝ લણણી. લણણી તમને તો ખબર જ છે, હે ને? લણણી એટલે પાકની કાપણી. તમે જે પાકની કાપણી કરો એને લણણી કહેવાય. તો લણણી પ્રસંગનું નૃત્ય છે કયું? બિહુ. મહિલાઓ દ્વારા કરવામાં આવે છે અને એ આસામનું સૌથી ફેમસ નૃત્ય છે. અને બીજાનું નામ છે બરુગુમ્બા.